નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગયા વિડીયોમાં પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેમાં ભારત આવવાના નવા જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી હતી. તેનાથી જે ભારતનો નવો જળમાર્ગ શોધાયો અને યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા અને એના થકી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થઈ ગયું. પહેલાં પોર્ટુગીઝો આવ્યા, પછી ડચ લોકો આવ્યા, પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. પણ આ બધાની વચ્ચે થોડા સંઘર્ષો થયા અને આખરે પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને અંગ્રેજો ભારતમાં પોતાની થોડી સત્તા જમાવવા માટે અને વેપાર કરવા માટે અહીંયા સ્થાયી થઈ ગયા. બાકીની એટલે કે ડચ લોકો તો કાયમ માટે વિદાય પામ્યા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. બંગાળ આપણું પૂર્વમાં આવેલું. એના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યોમાં એના વિરોધીઓ વધી ગયા હતા. એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો, એટલે એના વિરોધીઓ વધી ગયા હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને એમની જે વેપારી કોઠી હતી ને એની ચારે બાજુ કિલ્લેબંધી કરી. પણ સિરાજુદ્દૌલાને ગમ્યું નહીં, તો સિરાજુદ્દૌલાએ એ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મળતા જ મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા ત્યાં રોબર્ટ ક્લાઇવ, જે અંગ્રેજ અધિકારી હતો, એણે નાનકડું સૈન્ય લઈ અને એની આગેવાની નીચે આ સિરાજુદ્દૌલાની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. આમ તો કંપનીનું જે સૈન્ય હતું એ શક્તિશાળી હતું, પરંતુ નવાબના સૈન્યનું સામે પરાજય થશે અથવા જીતવું શક્ય નથી, સહેલું નથી એવું એમને લાગતા તરત જ રોબર્ટ ક્લાઇવે કાવતરું શરૂ કર્યું પોતાના મનમાં અને નવાબની પરાજય આપવા માટે એક ભયંકર ષડયંત્ર રચી કાઢ્યું. કોણ ખબર? પહેલો નવાબનો સેનાપતિ મિર્જાફરને ફસાયો. શેઠ અમીચંદ એને કાવતરામાં ફસાયો અને એ રોબર્ટ ક્લાઇવ એક સૈન્ય લઈ સિરાજુદ્દૌલાના સૈન્ય સામે પ્લાસી નામના ગામ છે, એવું કહેવાય કે કંપનીને નવાબ કનડગત કરે છે એવું બહાનું કાઢ્યું અને એની સામે યુદ્ધ શરૂ કર્યું. આ પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું. આ પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો, સિરાજુદ્દૌલા હારી ગયો અને રોબર્ટ ક્લાઇવના એક કાવતરાથી આ પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ યુદ્ધ જીતી ગઈ. ભારતની ધરતી ઉપર એમનું આ પહેલું યુદ્ધ હતું અને યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને એનાથી આખા ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો. યુદ્ધથી એટલે કે જીત મેળવ્યા બાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 24 પરગણાની જાગીર મળી. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં બ્રિટિશ કંપની સત્તાનો પાયો નંખાયો. 1757 23મી જૂન. જો આ યુદ્ધ ન થયું હોત અથવા તો આ યુદ્ધમાં અંગ્રેજો પરાજિત થયા હોત તો આપણા ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી પ્લાસીનું યુદ્ધ. આગળ વાત કરીએ બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ તો બનાવી દીધો. હવે
એની પાસેથી જુદા જુદા બહાના કરી પુષ્કળ ધન મેળવ્યું. અંગ્રેજોએ વધુ અધિકારો મેળવ્યા, પણ એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એવું લાગ્યું કે મિર્ઝાફર હવે કહેવું કરતો નથી અને મિર્ઝાફર કંપનીને બહુ ફાયદો નહીં કરે. તો કંપનીએ મિર્ઝાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ થયું શું? મીર કાસિમ તો મિર્ઝાફર કરતાં વધારે મહત્વાકાંક્ષી નીકળ્યો. અંગ્રેજોને હેરાન કરવા લાગ્યો. અંગ્રેજોનું કહેવું કરતો જ નહીં. અંગ્રેજો તો પરેશાન થઈ ગયા. એટલે અંગ્રેજોએ ફરીવાર એમને મીર કાસિમનો ડર લાગ્યો કે મીર કાસિમ આપણને રહેવા નહીં દે. એટલે પાછું મીર કાસિમને બંગાળની ગાદી ઉપરથી ખસેડી મિર્ઝાફરને બંગાળની ગાદી પર બેસાડ્યો. એટલે કે ફરીથી એને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના શરણે ગયો ત્યારે અવધમાં બાદશાહ શાહ આલમનું શાસન હતું. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપની સામે યુદ્ધ કરવાનું જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 22 ઓક્ટોબર 1764ના રોજ યુદ્ધ કર્યું. પરંતુ આ યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ, સંયુક્ત સેનાની હાર થઈ અને એને પરિણામે સંયુક્ત સેનાની હાર થતાં જ અંગ્રેજોને બંગાળ, બિહારની ઓરિસ્સા ત્રણેયની દિવાની સત્તા મળી. એ તો વધુ શક્તિશાળી થઈ ગયા, વધુ સત્તાધારી થઈ ગયા એમ કહીએ તો ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી બક્સરનું યુદ્ધ. આગળ જોઈએ કંપની શાસનનો વિકાસ. હવે આ કંપની સત્તામાં તો આવી ગઈ, પણ એનો વિકાસ કેવી રીતે થયો? એના વિકાસ માટે અંગ્રેજોએ શું કર્યું, કંપનીએ શું કર્યું, એના વિશે અભ્યાસ કરીએ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773 અને જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના અંકુશમાં સીધા નીચે મૂકી દીધા. બંગાળનો જે ગવર્નર હતો ને એ ગવર્નર નહીં પણ એને ગવર્નર જનરલ બનાવ્યો અને એની નીચે જે કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના વેપારી, રાજકીય હિતો અને એની જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓને એની નીચે મૂકી દીધા. તેમજ તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેના કાઉન્સિલને મૂકવામાં આવ્યું. આ રીતે વોરન હેસ્ટિંગ નામનો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે તૃતીય મૈસૂર વિગ્રહ થયો. પ્રથમ મરાઠા વિગ્રહ, તૃતીય મૈસૂર વિગ્રહ શરૂ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. કંપનીને ડર લાગવા લાગ્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ કોર્નવોલિસ જેણે કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકી એ કોર્નવોલિસ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મૈસૂરનો વાઘ એટલે કે ટીપુ સુલતાન તેની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા મરાઠા અને નિઝામની મદદ લીધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ કંપનીએ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને આખરે તેણે સંધિ કરવાની જરૂર ઊભી થઈ. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર્ટ ગવર્નર જનરલ બન્યો. તેની તટસ્થતા નીતિને કારણે કંપનીની એક બાજુ પ્રતિષ્ઠા ઘટી તો બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બન્યા. એક બાજુ શું થયું? એ સર જ્હોન શોર આવ્યો, એની તટસ્થતા નીતિ હતી અને એને પરિણામે શું થયું? કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો અને જેના માથે કંપનીને ભારતમાં એક જવાબદાર એટલે કે સર્વોપરી બનાવવાની જવાબદારી આવી ગઈ. કારણ તટસ્થતા નીતિને કારણે કંપનીનું એમ કહેવાય નીચે બેસી ગઈ
વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. અને સહાયકારી યોજના એટલે સમજીએ. વેલેસ્લીની સહાયકારી યોજનાની કેટલીક શરતો હતી. તો કેવી હતી તો સમજીએ. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય આ યોજના જે સ્વીકારે ને એ રાજ્યને આપશે. અને રાજ્યનું જે સૈન્ય કંપની સરકાર આપશે એક સૈન્ય તેને આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ આપશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ નહીં રાખવો. આ સહાયકારી યોજના એટલે કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એની શરતો હતી. સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો શાસકો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર જેમણે આ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વેલેસ્લીની સહાયકારી યોજના વિશે અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં આપણે કંપની શાસનનો વિકાસ હજુ પણ કેટલો ભારતમાં વિકસ્યો છે, કેવી રીતે વિકાસ પામ્યો એના વિશે અભ્યાસ કરીશું. પરંતુ વિડીયો જોવાનું ચૂકશો નહીં. વિડીયો જોતા રહો, ભણતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.